હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપની આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 10 વિષય ગણિત પાઠ 5 સમાંતર શ્રેણીના સ્વાધ્યાય 5.1ના તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી, તે પણ આપણી ગણિતની નવી બુક પ્રમાણે. તે પહેલાં તમે જો આપની ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી દેજો. તો ચાલો સ્વાધ્યાય 5.1ની શરૂઆત કરીએ. તો અહીં આપણો સ્વાધ્યાય 5.1નો પહેલો પ્રશ્ન છે, નીચે આપેલ પરિસ્થિતિમાંથી કઈ પરિસ્થિતિમાં સંખ્યાની યાદી સમાંતર શ્રેણી બને અને કેમ? તો તેનો પહેલો પ્રશ્ન છે કે ટેક્સીનું ભાડું પ્રથમ કિલોમીટર માટે ₹15 અને પછીના વધારાના પ્રત્યેક કિલોમીટર માટે ₹8 છે. તો આપણે લખીએ કે અહીં 1 કિલોમીટર માટે ટેક્સીનું ભાડું ₹15, બીજા કિલોમીટર માટે 15 + 8 એટલે 23, ત્રીજા કિલોમીટર માટે 23 + 8 એટલે 31, ચોથા કિલોમીટર માટે 31 + 8 એટલે 39, અને એમાં સામાન્ય તફાવત એટલે 32 - 15 = ₹8. તો આમ 15, 23, 31, 39 એ સમાંતર શ્રેણી બનાવે છે. એના પછીનો એનો બીજો પ્રશ્ન છે કે નળાકારમાં રહેલ હવાનું પ્રમાણ હવા કાઢવાના પંપ દ્વારા દર વખતે નળાકારની બાકી રહેલ હવાનો 1/4 ભાગ બહાર કાઢે છે. તો આપણે લખી શકીએ કે અહીં નળાકારમાં રહેલ હવાનું પ્રમાણ શરૂઆતમાં V છે અને સિલિન્ડરમાં હવાનો જથ્થાને શરૂઆતમાં 20 લિટર થવા દો. તો એના પછી દરેક વખતે હવા કાઢવાના પંપ દ્વારા દર વખતે નળાકારની બહાર રહેલ હવાનો 1/4 ભાગ એ બહાર કાઢે છે. આથી પછી તેમાં હવાનો 1 - 1/4 એટલે 3/4 ભાગ. તેથી હવાનું પ્રમાણ V 3V/4, 3V/4 આખાનો વર્ગ, 3V/4 આખાનો ઘન એમ બનશે. પરંતુ અહીં સામાન્ય તફાવત સમાન નથી, તેથી આપેલ પરિસ્થિતિ મુજબ સમાંતર શ્રેણી ના બની શકે. એના પછીનો આપણો ત્રીજો પ્રશ્ન છે કે પ્રત્યેક મીટરમાં ખોદકામ બાદ એક કૂવો ખોદવા માટે લાગતો ખર્ચ પ્રથમ મીટરના ₹150 અને પછીના પ્રત્યેક મીટર દીઠ ₹50 પ્રમાણે વધતું જાય છે. તો સૌપ્રથમ આપણે લખીએ કે પ્રથમ મીટર ખોદવા માટે ₹150, 2 મીટર ખોદવા માટે 150 + 50 એટલે ₹200, એવી રીતે 3 મીટર ખોદવા માટે 200 + 50 250, 4 મીટર માટે 250 + 50 એટલે 300. કૂવાના ખોદકામ માટે ખર્ચના પદ 150, 200, 250, 300 એમ થાય છે. આમ કૂવાના ખોદકામના ખર્ચના પદોનો સામાન્ય તફાવત 200 - 150 એટલે 50 થશે. અહીં સામાન્ય તફાવત સમાન હોવાથી ઉપરોક્ત પદ સમાંતર શ્રેણીમાં છે. આમ આપેલ માહિતી પરથી મળતા પદ 150, 250, 200, 250, 300 એ સમાંતર શ્રેણી રચશે. એના પછી આપણો ચોથો પ્રશ્ન છે કે 8% વાર્ષિક ચક્રવૃત્તિ વ્યાજના દરથી શરૂઆતની રકમ ₹10,000 મૂકેલ હોય તો દર વર્ષે ખાતામાં જમા થતી રકમ. તો સૌપ્રથમ આપણે લખીએ કે આપણે જાણીએ છીએ કે ₹P ને 5 વર્ષ માટે વાર્ષિક 8% ચક્રવૃત્તિ વ્યાજ પર જમા કરવામાં આવે છે. તો રકમ બરાબર P (1 + R/100 આખાનો n². તો દરેક વર્ષ પછી પ્રાપ્ત થનારી રકમ બરાબર આપણે લખી શકીએ કે 10,000 (1 + 8/100 આખાનો વર્ગ એને 1², પછી 10,000 (1 + 8/100 આખાનો વર્ગ, 10,000 (1 + 8/100 આખાનો ઘન એમ તે આગળ વધશે. તો અહીં સામાન્ય તફાવત સમાન નથી, માટે આપેલ સ્થિતિ મુજબ સમાંતર શ્રેણી ના બની શકે. તો હવે એના પછીનો આપણી પાસે બીજો પ્રશ્ન છે કે જ્યારે પ્રથમ પદ A અને સામાન્ય તફાવત Dના મૂલ્યો નીચે પ્રમાણે હોય ત્યારે સમાંતર શ્રેણીના પ્રથમ 4 પદ શોધો. તો સૌપ્રથમ એમાં પહેલું છે કે A = 10 અને D = 10. તો માટે પ્રથમ પદ A = 10 છે, બીજું પદ A + D = 10 + 10 એટલે 20, ત્રીજું પદ A + 2D એટલે 10 + 2 × 10 એટલે 20 + 10 30, અને ચોથું પદ A + 3D = 10 + 3 × 10 એટલે 30 + 10 એટલે 40 થશે. એવી જ રીતે એનો બીજો પ્રશ્ન છે કે A = -2 અને D = 0. તો માટે પ્રથમ પદ A = -2, બીજું પદ A + D એટલે -2 + 0 એટલે -2, ત્રીજું પદ A + 2D એટલે -2 + 2 × 0 એટલે -2, અને ચોથું પદ A + 3D તો -2 + 3 × 0 એટલે -2 થશે. એના પછીનો એનો ત્રીજો પ્રશ્ન છે કે A = 4 અને D = -3. તો પ્રથમ પદ A = 4, બીજું પદ A + D એટલે 4 + -3 એટલે 1,
ત્રીજું પદ એ વત્તા 2d એટલે 4 વત્તા 2 ગુણ્યા -3 એટલે -6 વત્તા 4 બરાબર -2. અને ચોથું પદ એ વત્તા 3d એટલે 4 વત્તા 3 ગુણ્યા -3 એટલે -9 વત્તા 4 એટલે -5 થશે. એના પછી આપણો ચોથો પ્રશ્ન છે કે એ બરાબર -1 અને ડી બરાબર 1/3. તો માટે પ્રથમ પદ એ બરાબર -1, માટે બીજું પદ એ વત્તા ડી એટલે -1 વત્તા 1/3 એટલે તે થશે -1/2. ત્રીજું પદ એ વત્તા 2d એટલે -1 વત્તા 2 ગુણ્યા 1/3 તો -1 વત્તા 1 એટલે 0. એના પછી ચોથું પદ એ વત્તા 3d એટલે -1 વત્તા 3 ગુણ્યા 1/2 એટલે તે થશે 1/2. એના પછીનો આપણો પાંચમો પ્રશ્ન આપણને આપ્યો છે કે એ બરાબર -1.25, ડી બરાબર -0.25. તો માટે એનું જે પ્રથમ પદ છે એ આપણી પાસે થશે -1.25. બીજું પદ એ વત્તા ડી બરાબર -1.25 વત્તા -0.25. તો -1.25 વત્તા 0.25 એટલે 1.50. એવી જ રીતે એનું બીજું પદ કે એ વત્તા 2d તો તે આપણી પાસે થશે -1.25 વત્તા 2 ગુણ્યા -0.25 એટલે તે થશે -1.75. અને એનું ચોથું પદ એ વત્તા 3d એટલે -1.25 વત્તા 3 ગુણ્યા -0.25 તો તે આપણી પાસે થશે -2.0. એના પછીનો હવે આપણો ત્રીજો પ્રશ્ન છે કે નીચે આપેલ સમાંતર શ્રેણી માટે પ્રથમ પદ અને સામાન્ય તફાવત શોધો. તો પહેલું છે, પહેલી શ્રેણી આપી છે 3, 1, -1, -3. તો સૌપ્રથમ આપણે લખીએ કે પ્રથમ પદ a1 બરાબર 3, બીજું પદ a2 બરાબર 1. તો એનો સામાન્ય તફાવત એટલે ડી બરાબર a2 ઓછા a1 એટલે 1 ઓછા 3 એટલે -2. આમ પ્રથમ પદ 3 અને સામાન્ય તફાવત ડી બરાબર -2. એના પછીનો એનો બીજો પ્રશ્ન છે કે -5, -1, 3 અને 7. તેનું પ્રથમ પદ a1 બરાબર -5 અને એનું બીજું પદ જે છે તો એ -1. તો માટે સામાન્ય તફાવત a2 ઓછા a1 એટલે -1 -5 એટલે તે -1 વત્તા 5 એટલે 4 થશે. માટે આપેલી જે શ્રેણી છે એનું પ્રથમ પદ 3 અને સામાન્ય તફાવત જે છે આપણી પાસે 4 થશે. એના પછીનો એનો ત્રીજો પ્રશ્ન છે કે 1/3, 5/3, 9/3 અને 13/3. તો એનું એ જે a1 પદ છે એ 1/3, a2 5/3. માટે ડી બરાબર a2 ઓછા a1 એટલે 5/3 ઓછા 1/3 માટે તે થશે 4/3. આમ એનું પ્રથમ પદ 1/3 અને સામાન્ય તફાવત 4/3 થશે. એના પછી એનો ચોથો પ્રશ્ન છે આપણી પાસે કે 0.6, 1.7, 2.8, 3.9. તો માટે એનું જે પ્રથમ પદ છે a1 એ આપણી પાસે 0.6, બીજું પદ 1.7, સામાન્ય તફાવત ડી બરાબર a2 ઓછા a1. તો માટે 1.7 ઓછા 0.6 એટલે 1.1. આમ પ્રથમ પદ 0.6 અને સામાન્ય તફાવત 1.1. એના પછી આપણો ચોથો પ્રશ્ન છે કે નીચેનામાંથી કઈ શ્રેણી સમાંતર છે. જો તે સમાંતર શ્રેણી બનાવે તો સામાન્ય તફાવત ડી અને પછીના 3 પદ લખો. તો પહેલો પ્રશ્ન છે 2, 4, 8, 16. તો અહીં જે 2, 4, 800 આપેલું છે જેને આપણે a1, a2, a3 તરીકે દર્શાવીએ તો a1 બરાબર 2, a2 બરાબર 4, a3 બરાબર 8 અને a4 બરાબર 16. માટે a2 ઓછા a1 બરાબર 4 ઓછા 2 બરાબર 2 થશે. એવી જ રીતે જો આપણે a3 ઓછા a2 લખીએ તો તે થશે 8 ઓછા 4 એટલે 4 અને a4 ઓછા a3 એટલે 16 ઓછા 8 એટલે 8. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે a2 ઓછા a1, a3 ઓછા a2 અને a4 ઓછા a3 જે તમામ તફાવત છે એ સરખા નથી. માટે આપેલ શ્રેણીના સામાન્ય તફાવત સમાન નથી, તેથી તે સમાંતર શ્રેણી નથી. એના પછીનું એની બીજી શ્રેણી આપેલી છે કે 2, 5/2, 3 અને 7/2. તો અહીં જે 2, 5/2, 3 અને 7/2 છે એને આપણે a1, a2, a3 સાથે સરખાવીએ તો a1 બરાબર 2, a2 બરાબર 5/2, a3 બરાબર 3 અને a4 7/2. એટલે a2 ઓછા a1 એટલે 5/2 ઓછા 2 એટલે 1/3, a3 ઓછા a2 તો એ પણ 1/3 થશે અને a4 ઓછા a3 એટલે 7/2 ઓછા 3 તો એ પણ 1/2 થશે. તો અહીં a2 ઓછા a1 બરાબર a3 ઓછા a2 બરાબર a4 ઓછા a3 થાય છે. તો માટે અહીં જે સામાન્ય તફાવત છે સમાન છે, માટે આપેલી શ્રેણી એ સમાંતર થશે. તો હવે આપણે જો એના 3 ક્રમિક પદ લખીએ તો તે a5 બરાબર 7/2 વત્તા 1/2 તો તે 4 થશે. a6 લખીએ તો 4 વત્તા 1/3 તો 9/2 અને a7 તો 9/2 વત્તા 1/2 તો એ 5 થશે.
તો હવે એના પછીના આપણને શ્રેણી આપી છે કે -1.2, -3.2, -5.2 અને -7.2. તો સૌપ્રથમ આપણે A1 લખીએ તો A1 આપણું નીકળશે કે -1.2, A2 -3.2, A3 -5.2 અને A4 -7.2. તો માટે A2 ઓછા A1 એટલે -3.2 ઓછા 1.2 એટલે 3.2 વત્તા 1.2 તો તે થશે -2. એવી જ રીતે A3 ઓછા A2 -5.2 -3.2 તો એ પણ -2 થશે. અને A4 ઓછા A3 તો -8.2 -5.2 તો એ પણ -2 થશે. તો અહીં A1 અને ઓછા A2, A3 ઓછા A2 અને A4 ઓછા A3 એ સરખા છે. તેથી જે શ્રેણી છે એ સમાંતર થશે. તો એના પછી એના 3 ક્રમિક પદ લખીએ તો A5 બરાબર -7.2 -2 એટલે -9.2, A6 તો -9.2 ઓછા 2 બરાબર -11.2 અને A7 એટલે -11.2 ઓછા 2 એટલે -13.2. તો હવે એના પછીની આપણી ચોથી શ્રેણી આપી છે કે -10, -6, -2 અને 2. તો આપણો A1 જે છે એ થશે -10, A2 -6, A3 -2 અને A4 2. તો માટે A2 ઓછા A1 બરાબર -6 -10 તો -6 વત્તા 10 બરાબર 4. A3 ઓછા A2 -2 -6 તો -2 વત્તા 6 એટલે 4. અને A4 ઓછા A3 એટલે 2 ઓછા 2 એટલે તે 4 થશે. તો અહીં A2 ઓછા A1, A3 ઓછા A2 અને A4 ઓછા A3 એ સમાન છે. માટે અહીંયા તફાવત સમાન છે, તેથી તે સમાંતર શ્રેણીમાં છે. તો જો એના 3 ક્રમિક પદ લખીએ તો A5 બરાબર 2 વત્તા 4 એટલે 6, A6 એટલે 6 વત્તા 4 એટલે 10 અને A7 10 વત્તા 4 એટલે 14 થશે. એના પછીની પાંચમી શ્રેણી છે કે 3 વત્તા વર્ગમૂળ 2, 3 વત્તા 2 વર્ગમૂળ 2, 3 વત્તા 3 વર્ગમૂળ 2. તો અહીં આપણે A1 લખીએ તો તે થશે 3, A2 3 વત્તા વર્ગમૂળ 2, A3 3 વત્તા 2 વર્ગમૂળ 2 અને A4 3 વત્તા 3 વર્ગમૂળ 2. તો માટે A2 ઓછા A1 તો 3 વત્તા વર્ગમૂળ 2 ઓછા 3 બરાબર વર્ગમૂળ 2. A3 ઓછા A2 એટલે 3 વત્તા 2 વર્ગમૂળ 2 ઓછા 3 વત્તા વર્ગમૂળ 2 તો એ થશે વર્ગમૂળ 2. એના પછી A4 ઓછા A3 તો એ પણ આપણો વર્ગમૂળ 2 આવશે. તો આમ અહીં A2 ઓછા A1, A3 ઓછા A2 અને A4 ઓછા A3 છે એ સરખા છે, માટે તે સમાંતર શ્રેણીમાં છે. તો જો આપણે એના ક્રમિક પદ લખીએ તો તે આપણી પાસે થશે A5 બરાબર 3 વત્તા 3 વર્ગમૂળ 2 વત્તા વર્ગમૂળ 2 એટલે 3 વત્તા 4 વર્ગમૂળ 2. એના પછી A6 3 વત્તા 5 વર્ગમૂળ 2 અને A7 3 વત્તા 6 વર્ગમૂળ 2. તો હવે એના પછીનો આપણો પ્રશ્ન છે કે પોઈન્ટ 2, 0.22, 0.222 અને 0.2222. તો માટે A1 જે છે એ આપણો પોઈન્ટ 2 થશે, A2 0.22, A3 0.222 અને A4 જે છે એ 0.2222. માટે A2 ઓછા A1 એટલે 0.22 ઓછા 0.2 બરાબર 0.02. એના પછી A3 ઓછા A2 તો તે થશે 0.002 અને A4 ઓછા A3 તો તે થશે 0.302. તો માટે અહીં A1 ઓછા A2 ઓછા A1, A3 ઓછા A2 અને A4 ઓછા A3 છે સમાન નથી, માટે તફાવત સમાન નથી, તેથી તે સમાંતર શ્રેણી બી ના બને. તો હવે એના પછી આપણો પ્રશ્ન છે કે 0, -4, -8 અને -12. તો સૌપ્રથમ જો આપણે તેને સરખાવી દઈએ તો A1 બરાબર 0, A2 બરાબર -4, A3 બરાબર -8 અને A4 -12. તો A2 ઓછા A1 એટલે -4 ઓછા 0 એટલે -4. એવી જ રીતે A3 ઓછા A2 તો -8 ઓછા 4 એટલે -8 વત્તા 4 એટલે તે પણ આપણી પાસે થશે -4. અને A4 ઓછા A3 કરીએ તો -12 ઓછા 8 એટલે -12 વત્તા 8 એટલે -4. તો અહીં A1 ઓછા A2, A3 ઓછા A2 અને A4 ઓછા A3 એ સમાન છે, માટે તફાવત સમાન છે, તેથી સમાંતર શ્રેણીમાં છે. તો માટે એના ક્રમિક પદો લખીએ તો A5 બરાબર -12 ઓછા 4 એટલે -16, A6 એટલે -16 ઓછા 4 એટલે -20, A7 -20 ઓછા 4 બરાબર -24. તો માટે એના પછી છે કે -1/2, -1/2, -1/2, -1/2. તો અહીં આપણે એને A1 A2 સાથે સરખાવીએ તો એનો A1 જે છે એ આપણી પાસે થશે -1, A2 -1/2, A3 -1/2 અને A4 પણ -1/2. તો માટે આપણે A2 ઓછા A1 કરીએ તો એ 0 મળશે, A3 ઓછા A2 કરીએ તો એ પણ 0 મળશે અને A4 ઓછા A3 કરીએ તો એ પણ 0 મળશે. તો આમ એનો સામાન્ય તફાવત સમાન છે, માટે તે સમાંતર શ્રેણીમાં છે.
તો જો આપણે એના ક્રમિક 3 પદો લખીએ તો A5 બરાબર -1/3 -0 એટલે -1/3, A6 બરાબર -1/3 -0 બરાબર -1/3 અને A7 તો -1/3 -0 બરાબર -1/3. એના પછી આપણો પ્રશ્ન છે કે 1, 3, 9 અને 27. તો આપણે જો પહેલાં એને A1 A2 સાથે સરખાવી દઈએ તો એનો A1 થશે 1, A2 3, A3 9 અને A4 7. તો માટે A2 - A1 એટલે 3 - 1 બરાબર 2, A3 - A2 એટલે 9 - 3 બરાબર 6, A4 - A3 એટલે 27 - 9 બરાબર 18. તો અહીં A2 - A1, A3 - A2 અને A4 - A3ના તફાવત સમાન નથી, માટે તે સમાંતર શ્રેણી ના હોઈ શકે. તો હવે એના પછીનો કે A 2A 3A અને 4A. તો માટે સૌપ્રથમ આને A1 સાથે સરખાવી દઈએ તો A1 બરાબર A, A2 બરાબર 2A, A3 બરાબર 3A અને A4 બરાબર 4A. તો A2 - A1 બરાબર 2A - A બરાબર A, A3 - A2 એટલે 3A - 2A બરાબર A અને A4 - A3 એટલે 4A - 3A બરાબર A. તો અહીં A2 - A1, A3 - A2, A4 - A3 એના તફાવત સમાન છે, માટે એના તફાવત સમાન હોવાથી તે સમાંતર શ્રેણી બનશે. તો જો આપણે એના ક્રમિક 3 પદો લખીએ તો A5 બરાબર 4A + A એટલે 5A, A6 એટલે 5A + A એટલે 6A અને A7 એટલે 6A + A એટલે 7A. તો હવે આપણે એના પછીનો પ્રશ્ન છે કે A નો વર્ગ, A નો ઘન, A ના 4 ઘાત. તો આપણે સૌપ્રથમ એને સરખાવીએ તો A1 બરાબર A, A2 બરાબર A નો વર્ગ, A3 બરાબર A નો ઘન અને A4 બરાબર A ની 4 ઘાત. તો માટે A2 - A1 બરાબર A નો વર્ગ ઓછા A. તો આપણે એને જો કોમન કાઢીએ તો તે થશે A કૌંસમાં A - 1. એના પછી A3 - A2 તો A નો ઘન ઓછા A નો વર્ગ બરાબર A નો વર્ગ કોમન કૌંસમાં A - 1 અને A4 - A3 તો A નો 4 ઘાત ઓછા A નો ઘન બરાબર A નો ઘન કોમન અને કૌંસમાં X - A. તો અહીં A2 - A1, A3 - A2 અને A4 - A3ના જે તફાવત છે એ સમાન નથી, માટે તે સમાંતર શ્રેણી ના હોઈ શકે. એના પછીનો આપણો પ્રશ્ન છે કે વર્ગમૂળમાં 2, વર્ગમૂળમાં 8, વર્ગમૂળમાં 18 અને વર્ગમૂળમાં 32. તો સૌપ્રથમ આપણે તેને સરખાવી દઈએ તો A1 એટલે વર્ગમૂળમાં 2, A2 એટલે વર્ગમૂળમાં 8, A3 એટલે વર્ગમૂળમાં 18 અને A4 એટલે વર્ગમૂળમાં 32. તો સૌપ્રથમ આપણે A2 - A1 કરીએ તો વર્ગમૂળમાં 8 ઓછા વર્ગમૂળમાં 2. તો આપણે વર્ગમૂળમાં 8 જે છે એને લખી શકીએ કે 2 વર્ગમૂળ 2. એનું કારણ શું? તો આપણે 8ને લખી શકીએ કે 4 દુ 8 અને 4નું વર્ગમૂળ 2, માટે 2 વર્ગમૂળ 2. એવી જ રીતે 18ને જો લખીએ તો તે થશે 9 દુ 18. તો માટે 9નું વર્ગમૂળ 3 એટલે 18ને આપણે લખી શકીએ કે 3 વર્ગમૂળ 2. એવી જ રીતે 32 જે છે તો આપણે લખી શકીએ કે 16 દુ 32 અને જે 16 છે એનું વર્ગમૂળ નીકળે 4 એટલે તે થશે 4 વર્ગમૂળ 2. તો માટે આપણે A2 - A1 લખીએ તો તે થશે વર્ગમૂળમાં 8 ઓછા વર્ગમૂળમાં 2 એટલે વર્ગમૂળમાં 8 બરાબર 2 વર્ગમૂળ 2 ઓછા વર્ગમૂળ 2 એટલે તે તફાવત થશે વર્ગમૂળ 2. A3 - A2 તો વર્ગમૂળમાં 18 ઓછા વર્ગમૂળમાં 8 એટલે 3 વર્ગમૂળ 2 ઓછા 2 વર્ગમૂળ 2 એટલે વર્ગમૂળમાં 2. અને એવી જ રીતે A4 - A3 એટલે 1 વર્ગમૂળમાં 32 ઓછા વર્ગમૂળમાં 18 એટલે 4 વર્ગમૂળ 2 ઓછા 3 વર્ગમૂળ 2 બરાબર વર્ગમૂળ 2. તો અહીં A2 - A1, A3 - A2 અને A4 - A3 સમાન છે, માટે તફાવત સમાન હોવાથી તે સમાંતર શ્રેણીમાં હશે. તો જો હવે આપણે તેના ક્રમિક 3 પદો લખીએ તો તે આપણી પાસે થશે કે A5 બરાબર 4 વર્ગમૂળમાં 2 વત્તા વર્ગમૂળમાં 2 એટલે 5 વર્ગમૂળ 2. તો તે આપણે લખી શકીએ કે 25 દુ 50 એટલે વર્ગમૂળમાં 50. A6 એટલે 5 વર્ગમૂળ 2 વત્તા વર્ગમૂળમાં 2 બરાબર 6 વર્ગમૂળ 2. તો માટે 36 દુ 72 એટલે વર્ગમૂળમાં 72. અને એના પછી A7 લખીએ તો તે થશે 6 વર્ગમૂળ 2 વત્તા વર્ગમૂળ 2 બરાબર 7 વર્ગમૂળ 2 એટલે 49 ગુણ્યા 2 બરાબર વર્ગમૂળમાં 98. તો હવે એના પછીનો આપણો પ્રશ્ન છે કે વર્ગમૂળમાં 3, વર્ગમૂળમાં 6, વર્ગમૂળમાં 9 અને વર્ગમૂળમાં 12. તો માટે આને આપણે સરખાવી દઈએ તો A1 બરાબર A, A1 બરાબર વર્ગમૂળમાં આપણી પાસે 3, પછી વર્ગમૂળમાં 2 બરાબર વર્ગમૂળમાં 6 અને A3 બરાબર આપણી પાસે થશે વર્ગમૂળમાં 9 અને A4 વર્ગમૂળમાં 12. તો માટે A2 - A1 કરીએ તો વર્ગમૂળમાં 6 ઓછા વર્ગમૂળમાં 3 એટલે વર્ગમૂળમાં 3 કૌંસમાં વર્ગમૂળમાં 2 ઓછા 1. A3 - A2 કરીએ તો વર્ગમૂળમાં 9 ઓછા વર્ગમૂળમાં 6 બરાબર વર્ગમૂળમાં 3 કૌંસમાં વર્ગમૂળમાં 3 ઓછા વર્ગમૂળમાં 2
અને A4 ઓછા A3 તો તે થશે વર્ગમૂળમાં 3 કૌંસમાં 2 ઓછા વર્ગમૂળમાં 3. તો અહીં A2 ઓછા A1, A3 ઓછા A2 અને A4 ઓછા A3 સમાન નથી, માટે તે સમાંતર શ્રેણીમાં ના હોઈ શકે. એના પછીનો આપણો પ્રશ્ન છે કે 1, 3નો વર્ગ, 5નો વર્ગ, 7નો વર્ગ. તો આપણે લખીએ કે A1 બરાબર 1, A2 બરાબર 3નો વર્ગ, A3 બરાબર 5નો વર્ગ અને A4 બરાબર 7નો વર્ગ. તો A2 ઓછા A1 બરાબર 9 ઓછા 1 બરાબર 8, A3 ઓછા A2 એટલે 25 ઓછા 9 બરાબર 16. એવી જ રીતે જો આપણે A4 ઓછા A3 કરીએ તો તે આપણી પાસે થશે કે 49 ઓછા 25 બરાબર 24. તો અહીં A2 ઓછા A1, A3 ઓછા A2 અને A4 ઓછા A3 સમાન નથી, માટે તે સમાંતર શ્રેણીમાં નથી. અને એના પછીનો આપણો પ્રશ્ન છે કે 1નો વર્ગ, 5નો વર્ગ, 7નો વર્ગ અને 73. તો A1 બરાબર 1, A2 બરાબર 5નો વર્ગ, A3 બરાબર 7નો વર્ગ અને A4 બરાબર 73. તો A2 ઓછા A1 25 ઓછા 1 બરાબર 24, A3 ઓછા A2 એટલે 49 ગુણ્યા ઓછા 25 એટલે 24 અને A4 ઓછા A3 એટલે 23 ઓછા 49 એટલે 24. તો અહીં A2 ઓછા A1, A3 ઓછા A2 અને A4 ઓછા A3ના તફાવત સમાન છે, માટે તે સમાંતર શ્રેણીમાં બનશે. તો માટે એના પછીના જો આપણે ક્રમિક 3 પદ લખીએ તો A5 બરાબર 73 વત્તા 24 એટલે 97, A6 એટલે 97 વત્તા 24 એટલે 121 અને A7 એટલે 121 વત્તા 24 એટલે 145 થશે. તો આ રીતે આપણે તેના ક્રમિક 3 પદોને લખી શકીએ છીએ. તો અહીં આપણો આ સ્વાધ્યાય પૂર્ણ થાય છે. જો તમને આમાં કોઈ પણ ડાઉટ હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને આપની ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.